ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે ભગવાન શિવજી ઉપર અમુક એવા દ્રવ્યો છે કે જે ચડાવવાથી જે સ્પેશિયલ મનોકામનાઓ હોય એ તમે પૂર્ણ કરી શકો। અને એમાંય ખાસ કરીને જે અર્જુન કૃત ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ જે આ સ્તોત્ર છે એના 16 પાઠ કરતાં કરતાં તમે જો ભગવાન શિવજી ઉપર દૂધથી અભિષેક કરો તો શંકર ભગવાનની કૃપા પ્રાપ્ત થાય। ગંગાજળથી અભિષેક કરો તો ભગવાનને પુષ્ટિ પ્રદાન થાય, એટલે કે ભગવાન ખૂબ જ પુષ્ટ હોય જ અને આપણને પણ પુષ્ટ બનાવે। દુર્વાના ટુકડા કરી અને પાણીમાં નાખી અને દુર્વાથી અભિષેક કરીએ તો આપણું આરોગ્ય સારું રહે। કાળા તલથી અભિષેક કરવામાં આવે તો બધી મનોકામનાઓ પૂરી થાય, એમાં પણ સ્વસ્થ આયુ રહે। પછી કાળા દૂધમાં થોડા તલ દૂધની અંદર કાળા તલ થોડા મિશ્રિત કરી અને અભિષેક કરવામાં આવે તો મનુષ્ય રોગોથી મુક્ત થાય છે। એ જ રીતે ગાય માતાના ઘીથી જો અભિષેક કરવામાં આવે તો રાજયોગ પ્રાપ્ત થાય, સંપત્તિની પ્રાપ્તિ થાય, સંતતિની પ્રાપ્તિ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, એટલે ઘી ભગવાનને બહુ પ્રિય છે। બીજું કુશા એટલે કે દાભડાના ટુકડા પાણીમાં પધરાવી અને અભિષેક કરવામાં આવે તો શત્રુઓનો વિનાશ થાય। એ જ રીતે ભગવાન શિવને પ્રિય ગંગાજળ છે, ગંગાજળથી અભિષેક કરીએ તો હરિહરની કૃપા પ્રાપ્તિ થાય। અપાર લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તો શેરડીના રસથી અને ગોળવાળું પાણી કરી અને શિવજી ઉપર અભિષેક કરીએ તો અપાર લક્ષ્મીની પ્રાપ્તિ થાય। અને શિવકૃપા માટે બધું જ પ્રાપ્ત કરવા માટે પંચામૃતથી શિવજી ઉપર અભિષેક કરીએ તો શિવકૃપા પ્રાપ્ત થાય। તમે શેનાથી અભિષેક કરવાના છો જરૂર જણાવજો। ઓમ ગણેશ હર હર મહાદેવ।